આણંદ જિલ્લાની 10 નગરપાલિકાઓ પાસે સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સના કરોડો રૂપિયાના બિલ ભરપાઈ કરવા માટે પૈસા નહીં હોવાથી આ પાલિકાએ દિવાળું ફૂંક્યું છે અને જેને લઈને 4 નગરપાલિકાઓના સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કપાઈ જતા પાલિકાના સત્તાધીશોના પાપે નગરજનોને અંધારપટ રહેવાનો વારો આવ્યો હતો। તેમજ જો વોટર વર્ક્સના વીજ જોડાણ કપાય તો પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ શકાય તેમ છે। જી હા, આણંદ જિલ્લાની 10 નગરપાલિકાઓ પાસેથી કરોડો રૂપિયાનું વીજ બિલની રકમ વસૂલવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અનેકવાર નોટિસો આપવા છતાં વીજ બિલની રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આકરા પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે, જેમાં બોરીઆવી, કરમસદ, બોરસદ, ઓડ, પેટલાદ અને ઉમરેઠની સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપી નાખવામાં આવતા સત્તાધીશોના પાપે નગરજનોને અંધારપટ રહેવું પડ્યું હતું। તેમજ જે બાકી વીજળીના નાણાં ભરપાઈ નહીં થયા તો આગામી દિવસોમાં વોટર વર્ક્સના વીજ જોડાણ પણ કપાઈ શકે છે। જો જોવામાં આવે તો ખંભાત નગરપાલિકાનું 10.82 કરોડ, પેટલાદ નગરપાલિકાનું 8.81 કરોડ, સોજિત્રા નગરપાલિકાનું 1.98, ઓડ નગરપાલિકાનું 1.3, બોરીઆવી નગરપાલિકાનું 89.97 લાખ, ઉમરેઠ નગરપાલિકાનું 64.01 લાખ, કરમસદ નગરપાલિકાનું 2.75 કરોડ, આંકલાવ નગરપાલિકાનું 1.73 કરોડ, બોરસદ નગરપાલિકાનું 4.24 કરોડ રૂપિયાના વીજ બિલની રકમ બાકી પડે છે અને તેને વસૂલ કરવા માટે MGVSLના અધિકારીઓ દ્વારા અનેકવાર પત્રો લખ્યા છે અને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વીજ બિલ ભરપાઈ કરવા જણાવ્યું હતું। તેમ છતાંય નગરપાલિકા દ્વારા પૂરા વીજ બિલ ભરપાઈ નહીં કરવામાં આવતા વીજ બિલની બાકી રકમ સતત વધારો થઈ રહ્યો છે અને આના છૂટકે MGVSL દ્વારા સ્ટ્રીટ લાઇટ અને વોટર વર્ક્સનું વીજ જોડાણ કાપવાની ફરજ પડી રહી છે। એઝ એ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર આણંદ સર્કલ ઓફિસ। આણંદ જિલ્લાની જે નગરપાલિકાઓના પૈસા બાકી છે અને કેટલીક નગરપાલિકાઓના વીજ બિલ કાપ્યા છે, વીજ જોડાણ કાપ્યા છે, શું છે? હવે આણંદ જિલ્લાની નગરપાલિકાઓમાં પેટલાદ, પછી કેમ્બે ટાઉન, સોજિત્રા, ઓડ નગરપાલિકા, કંજરી નગરપાલિકા, બોરીઆવી નગરપાલિકા, ઉમરેઠ, કરમસદ, આંકલાવ અને બોરસદ નગરપાલિકા આવે છે। એની અંદર ટોટલ કનેક્શનો પૈકી 17 કનેક્શનો પેટલાદના હતા, જેની અંદર 41.45 લાખ રૂપિયા સ્ટ્રીટ લાઇટ પૈકી બાકી છે અને એવી જ રીતે બીજી નગરપાલિકાઓના ટોટલ મળીને 1.3 કરોડ રૂપિયા સ્ટ્રીટ લાઇટ પૈકી બાકી છે અને એ સિવાય છે LT વોટરવર્ક્સ કનેક્શન અને HT વોટરવર્ક્સ કનેક્શનો આ નગરપાલિકાઓ પૈકી 331 કનેક્શનો પૈકી 33.08 કરોડ રૂપિયા, આમ ટોટલ કનેક્શનો ગણવા જઈએ તો 331 કનેક્શનો, 748 કનેક્શનો અને 3,411 લાખ એટલે કે 34.11 કરોડ રૂપિયા બાકી પડતા હોય અમારી સંસ્થા દ્વારા GONL અને અમારા MD સાહેબ દ્વારા સૂચના આપવામાં આવતા અમારે આ સદર કનેક્શનો માટે નમૂનાની સ્ટ્રીટ લાઇટ કનેક્શનો અને એની ઓફિસના કનેક્શનો, નગરપાલિકાની ઓફિસોના કનેક્શન કાપવા માટે સૂચના આપવામાં આવેલ હતી। એ પૈકી અમે પેટલાદની અંદર ખંભાત નગરપાલિકાનું 2 કનેક્શનો, ઓડ નગરપાલિકાના 2 કનેક્શનો, કંજરી નગરપાલિકાનું 1 કનેક્શન, બોરીઆવી નગરપાલિકાનું 1 કનેક્શન, ઉમરેઠ નગરપાલિકાના 2 કનેક્શન, કરમસદના 3 કનેક્શન અને આંકલાવ નગરપાલિકાનું 1 કનેક્શન અને બોરસદ નગરપાલિકાના 6 કનેક્શનો સ્ટ્રીટ લાઇટના કાપવામાં આવેલા હતા। એ પૈકી થોડા દરેક જગ્યાએથી નાની મોટી રકમના ચેક આવતા સદર કનેક્શનો આજરોજ ચાલુ કર્યા છે અને એ લોકોને અમે કમિટમેન્ટ લીધું છે કે થોડા સમયની અંદર સદર કનેક્શનોના વોટરવર્ક્સ પેટે જે મોટી રકમ બાકી છે એના માટે લોનની માગણી કરીશું અને એ ખાતરી આપતા સદર કનેક્શનો માટેની કાર્યવાહી હાલ પૂરતી બંધ કરવામાં આવી છે અને બાકી એ લોકો સાથે સંપર્ક રાખવામાં આવેલ છે।